દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં રાવલના ઘાટ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં અને બિસ્માર બની છે કે તેની દિવાલમાંથી અવારનવાર પોપડા ખરી રહ્યા છે, જેને કારણે આસપાસના રહેવાસીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો દ્વારા આ જોખમી ટાંકી બાબતે અનેકવાર પાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, આમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। તંત્રની આ નિષ્ક્રિયતાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ હોવાથી તેને તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે। પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી વારંવાર અહીંયા પોળા પડે છે અને અહીંયા બાળકો પણ રમતા હોય છે અને આ જર્જરિત ટાંકીના અમે ઘણીવાર આની અરજી કરેલ છે, લેખિતમાં અરજીઓ આપેલ છે, બરાબર, અને એના જવાબ પણ મળેલ છે અને આ જવાબ 12મા મહિનામાં અમને જવાબ મળેલ છે કે આને તોડી પાડવામાં આવશે। હજી હાલની પરિસ્થિતિ એવી છે કે તે અહીંયા હજી અન્ય પરિસ્થિતિમાં છે અને મોટામાં મોટો સવાલ એ છે કે આ જો ટાંકી પડે અને કોઈ પણ ઘટના થાય કે કોઈ પણ વ્યક્તિનો જીવ જાય તો આનો જવાબદાર કોણ? અને હજી સુધીમાં આ ટાંકીને પાડવામાં આવી નથી। આપણે બધી જગ્યાએ અરજી કરેલ છે। હવે અમારી એક જ માંગ છે કે આને જલ્દી પાડવામાં આવે, કારણ કે જે કોઈનો જીવ જાય કે કોઈને જાનહાનિ થાય એ પહેલા દુર્ઘટના બહુ મોટી બને એ પહેલા આને પાડવી જોઈએ, પણ રાવલ નગરપાલિકા તંત્ર હજી સૂતું હોય એવું લાગે।